ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ઝિમ્બાબ્વેની પ્રતિનિધિમંડળ વચ્ચે બેઠક યોજાઈ. ગુજરાત અને ઝિમ્બાબ્વે વચ્ચે ઉદ્યોગ અને શિક્ષણ ક્ષેત્રે સહયોગ વધશે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ઝિમ્બાબ્વેના એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે સૌજન્ય મુલાકાત લીધી હતી. આ પ્રતિનિધિમંડળમાં ભારત, નેપાળ, શ્રીલંકા અને માલદીવ્સ ખાતેના ઝિમ્બાબ્વેના રાજદૂત સુશ્રી સ્ટેલા નકોમો તથા ઉદ્યોગ અને વાણિજ્ય વિભાગના નાયબ મંત્રી શ્રી રાજેન્દ્ર કુમાર મોદીનો સમાવેશ થતો હતો. અમદાવાદમાં આયોજિત સૌરાષ્ટ્ર વેપાર ઉદ્યોગ મંડળના 12મા વેપાર મેળામાં સહભાગી થવા માટે આ મહાનુભાવો ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. આ બેઠક દરમિયાન બંને પક્ષો વચ્ચે પરસ્પર સહયોગ અને દ્વિપક્ષીય સંબંધો સુદૃઢ કરવા અંગે રચનાત્મક ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન મુખ્યત્વે લઘુ અને મધ્યમ ઉદ્યોગ ક્ષેત્રે સહયોગ સાધવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. ઝિમ્બાબ્વેના રાજદૂત અને નાયબ મંત્રીએ ગુજરાતની ઉત્પાદન ક્ષમતા, ઓટોમોબાઈલ અને સેમિકન્ડક્ટર જેવા ઉભરતા ક્ષેત્રોમાં રહેલી નિપુણતાનો લાભ લેવાની ઉત્સુકતા દર્શાવી હતી. પ્રત્યુત્તરમાં મુખ્યમંત્રીએ ઝિમ્બાબ્વેના ઉદ્યોગોને કૌશલ્ય વિકાસ અને તાલીમ દ્વારા સક્ષમ બનાવવા માટે ગુજરાત સરકારની તત્પરતા વ્યક્ત કરી હતી. ખાસ કરીને ગુજરાતના લઘુ ઉદ્યોગ ક્ષેત્રના બહોળા અનુભવ અને તજજ્ઞતાનો લાભ ઝિમ્બાબ્વેના ઔદ્યોગિક વિકાસમાં કઈ રીતે મળી શકે તે અંગેના વિવિધ આયામો ચકાસવા પર પરામર્શ કરવામાં આવ્યો હતો. ઉદ્યોગ અને વેપાર ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે પણ સંબંધો વિકસાવવાની નેમ વ્યક્ત કરતા ઝિમ્બાબ્વેના રાજદૂતે ગાંધીનગર સ્થિત નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટીમાં સુરક્ષા અને સાયબર ક્રાઇમ જેવા વિષયોમાં તેમના પોલીસ અધિકારીઓ તાલીમ મેળવી રહ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો. મુલાકાતના અંતે મુખ્યમંત્રીએ ઝિમ્બાબ્વેને આગામી વાઇબ્રન્ટ સમિટ 2027માં જોડાવા આમંત્રણ પાઠવ્યું હતું. જ્યારે સામે પક્ષે માર્ચ 2026માં ઝિમ્બાબ્વેમાં યોજાનાર લઘુ ઉદ્યોગ પ્રદર્શનમાં ગુજરાતના ઉદ્યોગકારો અને સરકારના પ્રતિનિધિઓને પધારવા નિમંત્રણ આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં રાજ્યના ઉદ્યોગ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.